એમ હોય કે તમને ના રમાડું હું એકલી રમી ના. વાવ આ મમ્મી સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો તમે હવે વિચાર કરતા હશો કે આજ હું મારે તમને કેવું, કેમ કે હમણાં મેં ટાપુ પરથી આવ્યા પછી 2 દિવસ ઘરે હતો. જો 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 બધું તૈયાર થાય છે. જય શ્રી કૃષ્ણ રે માતાજી ટીવી દઉં બટા. મારા પપ્પા તો બાપા સીતારામ જય ભોળાનાથ જય માતાજી ભાઈ. અત્યારે વાગ્યા છે ભાઈ રાતના 10 અને તમે વિચાર કરતા હશો કે હવે પેલા હું એકલો રખડતો, અચાનક કેમ નક્કી થઈને ભાગી જાવ ગમે ત્યાં. હવે પાછા જાવ મારા આશુબેન અત્યારે બધાને જય માતાજી, જય માં મોંગલ ને જનકભાઈ નરે હું જાઉં. એવું ને હમણાં શીખે કઈ કામ નહીં, ખેતરમાં જાહેર હજી પાક્યું ને તો થોડાક તમારે જનકભાઈ છે ને આટા મારી આવું. અત્યારે ને સાંજે 7, 8:30 એવા નક્કી છું મારે. અત્યારે અમે 2 પર જઈએ છીએ રાજકોટ. હાલો ફીરો મારા વાલા. ચલો જનકમાં તો ટાઈટ હતી ને મને તો ટાઈટ ભાઈ હો. મને ને ટાઈટ હતી ભાઈ. હવે હાઈલિંગ જવાનું છે રાજકોટ, હાઈલિંગ જવાનું છે ને રાજકોટ હાલી નથી જવાનું ભાઈ, થોડે ખુદી જ જવાનું છે. ખૂબ ખૂબ આભાર તમે મૂકવા આવ્યા મિત્ર. થોડુંક નાખવાનું, બહુ નહીં નાખવાનું, નકર પાછો ગાડીમાં ફેર સીડ્યો હોય તો બધું પાછી પાવભાજી બહેરવી આવે. ભાઈ આવડા લોકો છે ને હાવ એવો પ્લાન કરીને આવ્યા કે ખાધા વગીને આવી એવા છે. એટલે અત્યારે પાવભાજીની ઝપટ બોલે છે, પછી નીકળી ધીમે ધીમે. કા ભૂખ લાગી ને? નહીં લાગી? બોલવાનું થઈ નહીં. અમારે બેન ડ્રાઇવિંગ કરે છે ને, અમે પહેલી વાર બેઠા છે એટલે થોડુંક બીક લાગશે. કેમ હર્ષલભાઈ, તમને તો જરાક 3-4 વાર અનુભવ કર્યો એટલે મને તો હાલે. પેલા પણ ગમી તો જરીક વખાણ કર્યો તો સમસો દબાવો મીઠા લીવર ટેવ પડી ગઈ ને બાજુ બે બે ને હવે નીકળી લાગતી હોય ને તમને. કાંઈ નહીં. હાલો ભાઈ હવે સીધા રાજકોટ. You can see this bottle, ये इस तरह से अलग हो जाता है. ये डागला रखना हो तो भी ठीक, नो रखना तो भी ठीक. इसके पिछवाड़े में वापस ये स्ट्रॉ घुसाने का और इसको इधर डाल देने का, तो ये बैठ जाता है. पानी और इधर से पानी पीना होता है. पर जवाबदारी आपकी है सुबह चेक करके इस तरह से भूंगरी को इस तरह से ये लैंप के सामने चेक करके पीने का. कुछ मकोड़ा बकोड़ा कीड़ी वीड़ी अंदर हो तो पी जाओ, तो जवाबदारी आपकी है. फिर झाड़ा हो तो हमारा कोई प्रश्न नहीं है. હે ભગવાન. અત્યારે વાગ્યા છે ભાઈ રાતના 4 અને ઉગી જશે એમ રાજકોટ. ઊંઘ આવે છે એટલે હુઈ જઈએ. ફેમિલી આપણે થઈ ગયું છે રાજકોટમાં. ગુડ મોર્નિંગ ને ભાઈ. આજ છે શું કે ધૂળેટી છે, આપણી ભાષામાં ધૂળેટી છે ને. અત્યારે મારે આશુબેન છે ને સવારમાં જો બનાવવા માંડ્યા. આશુ મહેમાની કરવા આવી પણ તોય અહીંયા એને મજા આવે છે ને, ધીરે મજા આવે એટલે એક દી આરામ કરશે પણ અહીંયા જો બનાવે છે. બનાવતા હતા ને હમ તો શા બનાવી કે તમને ભાવે એવું બનાવી નાખો, તો મને ભાવે એવું મેં શા બનાવ્યું. એ વાત બને બરાબર. છે બનાવ્યું ને બધાને હેપી ધૂળેટી. હેપી ધૂળેટી. હા ધૂળેટી. હેપી ધૂળેટી. અમારે આ બેન કંઈક ઓર્ડર કરે છે બ્લિંકિટમાંથી. આલુ સેવ મંગાવે છે બ્લિંકિટમાંથી, કેમ કે હવે ભૂખ લાગી છે ભાઈ, પછી હોળી રમશું. લા પણ એ જમવું હોય તો આવે. તો અત્યારે હું હોળી રમીને ભીની થઈને આવી છું. મને કઈ ખબર જ નહોતી કે આ લોકો મને હોળી રમાડશે. એ તો પણ મારા એકલી શું કામ રમી આવી? તમને કીધું નહીં? કીધું તું પૂછા દીદીને પાણી ઉડાડ્યું તું. હે એમ હોય કે તમને ના રમાડું હું એકલી રમી ના. વાહ વાહ. બગાડવાના હોય. હું આ સાથ નથી કરવાની, એવું પેલા કહી દઉં. મારી વાત તો સાંભળો. બાર ફોલ્યુમ માં જવું પડશે. ઓલા વખતે બાર ઓલા વખતે મારી જમે આ ફોટા પાડ દો ને બધાય ને. પડી ગયા ફોટા. ચાલો મૂકી દો. જો પાણી રેડ બધા ઉપર જાવ દે પાણી. બસ એમ. હેપી હોલી, હેપી હોલી. હેપી ધૂળેટી. એ આજો ગુલાબી કલર દે મને થોડો.
હેપી હોલી હેપી હોલી હેપી હોલી. આની દાઢી બરાબર કરવા આમ. તોશીભાઈ એટલું ખબર નીચે નહીં લખો. અરે જોશીભાઈ લે લે एस्थेटिक होली नवू टी शर्ट भाई नु बगाड़ नहीं खुद यार. ये क्या कर रहा हो? कुछ भी नहीं कर रहे हैं. ये क्या है? हम कुछ भी नहीं कर ये क्या है रे भाई? ये क्या है? ये कैसी होली है भाई? આવી નહીં. જોઈ લઈએ આ હવે. એક ચશ્મા પહેરી એમાં તેમ કે બધે આવી જાવ માં ના હું તો હવે હું આંખો ખુલ્લી રાખીને તારે મને રંગ આવતો જોઈએ હું એટલો મોઢામાં નાખી દે બાકી બે નાને ચેલેન્જ નો કરાય. હવે 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 સહન નથી થતા કા. બસ એ વાગશે અને વાગશે બિચારા વાગશે યાર આમ ન હોય. બસ લ્યો આ હારામાં હારું છું. આ મસ્ત હારું છું કેવા નાવાનો મેળ આવી ગયો. ભાઈ સાહેબ માઇન્ડ હોળી પતી છે ને અત્યારે હવે ને આમ બધું ધોવું પડશે. તો આમ મોબાઈલ અમારા ચાલો ભાઈ હું મારો મોબાઈલ ધોઈ નાખું. આમાં હવે કઈ ભેગું થાય એમ જ નથી બધું. હજી આ બાજુ એક વાળવી જોઈએ. જો આ બાજુ હા જો ના અહીંયા વાળવી પડશે. ભાઈ હોળી એટલા રમી લીધા અને આ હવે કલર છે ને એ જાતો નથી અત્યારે અને બધા રેડી થઈ ગયા છે. અત્યારે અમારે જવું છે. હવે આવડા લોકો તક લઈ જાય છે. હેલો ભાઈ કઈ બાજુ જવાને? હજી કાંઈ નથી. બધા આવે એવા થાય ને અમારા આશુબેન ની પાછા ઘડીકમાં નવરાત ન થાય. ભાઈ આ તક આવું ખાવા લાવ્યા છે અત્યારે ટાઢાપોરનું ઠંડુ. ભાઈ ભૂખ લાગી ને હવે ને ખાઈ લઈ બીજું કઈ ના દેશી. જીજા ફરી જાવ ચલ પ્લે. કલર નથી જતો હજી. હા એ પીળો કલર નથી જતો. શું કહેવાનું તમારા આશુબેન? કઈ કહેવાનું નહીં મારે. હવે ઊંઘ આવે છે સુઈ જવાનું હે કહેવાનું કઈ. મજા આવી ગઈ આજ તો. પૂછ્યું કઈ? હુઈ જાઓ હવે હુઈ જાઓ. તૈયાર થઈ છે હું કરું ભાઈ આવડા બધા? હે ભગવાન હાશ મારે જો કલર જ નથી જતો યાર. હું એને બેઠો બ્લોગ એડિટ કરતો હતો અને બસ થાકી જશે યાર. મજા આવી ગઈ રાજકોટમાં પહેલી વાર હોળી રેમ્બાની યાર મોજ કરી. બહુ બધી મજા આવી. બાકી તો હવે કાલે પાછું નીકળવાનો પ્લાન છે. જોઈ કઈ રીતનું શું છે. બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો ત્યાર. અને હું મારે કેવું મારા ગામડાના દોસ્તારો બધા રિહાઈ ગયા છે કેમ હું અચાનક કંઈ પ્લાન જ નહોતો મારો નીકળી ગયો. તો બધા યાર ખીજાણા છે થોડાક ફોન કરતા હતા કેમ કે રાતે પ્લાન બીનું તમને ખબર છે કઈ રીતના અમે નીકળી ગયા એ રીતનું હતું. બાકી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો યાર. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જાઓ તો બધાને જય માતાજી બાય બાય. સબસ્ક્રાઈબ કરતા બાકી બધાને હેપી હોલી બાય બાય.